નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. બેસિલસ સબટિલસ, આ તમે નામ ક્યારેય સાંભળ્યું છે ખરું? આ નામ સાંભળ્યું નહીં હોય એવી મને ખાતરી છે. મોટા ભાગના દર્શકોને આ બેસિલસ શું છે ખબર નથી. પણ હમણાં આપણું કેરળ રાજ્ય એમનું પ્રતીક તરીકે આ બેસિલસ સબટિલિસ ને માન્યતા આપી છે. શું છે આ બેસિલસ? એને હે બેસિલસ એમ પણ કહેવામાં આવે છે. અને ખેતીથી માંડી ઈડલી ઢોસા સુધી એની ભૂમિકા છે. પર્યાવરણની જાળવણીમાં પણ એનું મહત્વ છે. તો આ શું છે બેસિલસ? સામાન્ય રીતે પક્ષીઓને રાજ્યના પ્રતીક તરીકે પસંદ કરવામાં આવતું હોય છે મોટા ભાગે. પણ કેરળે આવું શું કામ કર્યું એ બહુ મહત્વનું છે. બહુ મીડિયા જગતમાં આની બહુ ચર્ચા પણ થઈ નથી, પણ બહુ મજાનું આ ઇનિશિયેટિવ છે. એક પ્રકારે વૈજ્ઞાનિક અભિગમ પણ તમે કહી શકો. આ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જાણીતા લેખક શિક્ષક ધર્મેન્દ્રભાઈ કનાલા જોડાયા છે. ધર્મેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. આભાર કૌશિકભાઈ, નમસ્કાર. જી જી. આ બેસિલસ તમારો મેં લેખ વાંચીને જ તમને ફોન કરેલો કે આ બેસિલસ સબટિલસ છે શું? લોકોને બહુ એનો આઈડિયા જ નથી અને કોઈ રાજ્ય એનું રાજ્ય પ્રતીક તરીકે એને જાહેર કરે ત્યારે બહુ મોટું પગલું ગણાય. તો આ બેસિલસ શું છે પહેલા તો એની માહિતી આપો. જી ધર્મેન્દ્રભાઈ. એ બેક્ટેરિયમ છે. જાજા હોય, બહુવચન તો બેક્ટેરિયા કહેવાય, પણ એક વચન હોય તો બેક્ટેરિયમ કહેવાય. એટલે આ બેસિલસ સબટિલિસ એક પ્રકારનું બેક્ટેરિયમ છે જે આપણા આંતરડામાં પણ જોવા મળે છે, પશુઓના આંતરડામાં પણ જોવા મળે છે, જમીનમાં પણ જોવા મળે છે. અને એને હુલામણું નામ હે બેસિલસ છે, જે પ્રેમથી લાડથી આપણે કેમ હુલામણું નામ હોય એમ હુલામણું નામ એ હે બેસિલસ છે. આમ જોઈએ તો આપણા આંતરડામાં રહી છે એ તો આપણને વર્ષોથી ખબર હતી. જમીનમાં રહી છે, દહીંમાં હોય, પ્રાયોબોટિક છે, એ આપણને બધી ખબર હતી. પણ જે નવી વાત જાણવા મળી છે એ છે કે આ બેક્ટેરિયા એન્ટીબાયોટિકનો સ્ત્રાવ કરે છે અને એના કારણે મેડિકલ સાયન્સ ક્ષેત્રે આપણે બહુ પ્રગતિ કરી શકીએ એવા એંધાણ આવ્યા છે. અને એના જ કારણે કેરળે એક એવી પહેલ કરી કે રાજ્ય પક્ષી હોય, રાજ્ય પ્રાણી હોય, રાજ્ય ફૂલ હોય, રાજ્ય વૃક્ષ હોય, તો રાજ્ય જીવાત કેમ નહીં, રાજ્ય બેક્ટેરિયા કેમ નહીં. એટલે એને રાજ્ય જીવાણુનું બિરુદ આપ્યું, જેની નોંધ લગભગ મીડિયા કે છાપાઓ લેવાનું ચૂક્યા છે. પણ મને ખ્યાલ હતો એટલે મેં આ લેખ લખ્યો અને એ આજે ખૂબ અભિનંદનના ફોન આવ્યા, કારણ કે આજે બધાને ખબર પડી કે આવડું નાનું અમથું બેક્ટેરિયમ છે એ મેડિકલ સાયન્સ ક્ષેત્રે ભવિષ્યમાં કેટલી મોટી પ્રગતિ લાવી શકે એવા એંધાણ છે. હું તમને નાનકડું ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણા શરીરમાં આ બેક્ટેરિયા ઓછા હોય તો આપણે આ બેક્ટેરિયાને ઇન્સર્ટ કરીએ અને પછી શરીરમાં એવા સંજોગો ઉત્પન્ન કરીએ જેથી કરીને આ બેક્ટેરિયા છે એ એન્ટીબાયોટિકનો સ્ત્રાવ કરે, તો સાહેબ કેટલા બધા રોગ આગળ જતા મટી શકે. આ એક બહુ મહત્વનું સંશોધન છે થયું છે. ક્યાં વાત હે. અને આ છે આમ જાંબલી રંગનું હોય છે ને સળિયા આકારનું હોય છે જીવાણુ. જયારે તમે માઇક્રોસ્કોપિક ઇમેજ જુઓ ત્યારે તમને ખ્યાલ આવે. અત્યારે પણ મારે આ પાછળની જે તસવીર છે એ બેસિલસની જ છે. પણ મજાની વાત એ છે કે આ સૂક્ષ્મ જીવાણુ છે અને કેરળ રાજ્યએ આની પસંદગી કરી છે. આ સૌથી મોટો મુદ્દો છે. જેમ તમે કહ્યું પક્ષી, પ્રાણી કે ફૂલ કે વૃક્ષ એવું સામાન્ય રીતે બનતું હોય છે, પણ કેરળે આ જે પહેલ કરી છે એને તમે કઈ રીતે જુઓ છો? એક આમ જોઈએ ને તો કેરળ એ વર્ષોથી 100% સાક્ષર રાજ્ય છે. એટલે આ પ્રકારના સંશોધનો કેરળ કરતું જ આવે છે. આપણે એ જોઈએ છે કે સૌથી પહેલું બંધારણ સાક્ષર રાજ્ય પણ કેરળ બન્યું, કે બંધારણની ટ્રેનિંગ એને આખા રાજ્યને આપી. એટલે ત્યાં આવું સંશોધન થતું હતું અને આ પ્રોબાયોટિક સ્વરૂપે આ બેક્ટેરિયા જોવા મળતા હતા. કેરળના કેટલાક વૈજ્ઞાનિકોને લાગ્યું કે જો થોડુંક હજી બધું સંશોધન કરવામાં આવે તો આ બેક્ટેરિયમમાંથી આપણને ખાસું એવું મેડિકલ સાયન્સને માર્ગદર્શન મળી શકે એમ છે. અને એના આધારે એ એન્ટીબાયોટિક ઉત્પન્ન કરતું હતું. તો સુપર હીરો કે રાજ્ય પ્રતીકો ખાલી મોટા મોટા વાઘ કે મોટા મોટા સિંહ કે કમળ કે ગુલાબ કે એવું જ થોડું હોય. એ તો એક બેક્ટેરિયા પણ હોઈ શકે.
અને આપણે તો જાણીએ છીએ કે અણુમાં અને બેક્ટેરિયામાં જેટલી શક્તિ છે એટલી મોટા મસ પદાર્થોમાં નથી. એટલે કેરળે આ વાતની પહેલ કરી અને એક નવી પસંદગી કરી. અને આમે હવે પછીનો યુગ છે એ હથિયારની બાબતમાં જોઈએ તો જૈવિક હથિયારનો હશે, અને વરદાનની બાબતમાં જોઈએ તો પણ આ જૈવિક વરદાનનો હશે. એટલે આપણે એની પોઝિટિવ સાઈડ જોઈ અને કેરલે આ બહુ મોટો પ્રયોગ છે કર્યો છે. આમ તો ખોરાકની અંદર એ હોય ઢોસા, ઇડલી, જાપાનમાં એક વાનગી બને છે નાટ્ટો, એવી જ રીતે કોરિયનમાં એક વાનગી બને છે કિમચી. આ બધામાં પણ એ હોય જ છે, એની હાજરી તો હોય છે. પણ એની હાજરી કરતાંય જે મહત્વની બાબત જાણવા મળી છે કે એ એન્ટીબાયોટિકનો સ્ત્રાવ કરે છે, એટલે કે માણસ માટે ફાયદાકારક છે. એટલે કેરળ એની પસંદગી કરી. અને આગળ જતા બહુ મોટો એક મેડિકલ સાયન્સનો સ્કોપ બનશે, હું એને એ રીતે જોઉં છું. પણ ખેતી અને પર્યાવરણ માટે પણ આ બહુ ઉપયોગી બેક્ટેરિયમ છે, એટલે એ વિશે પણ વાત કરો. આ બહુ મોટી વાત છે. હા, જૈવિક ખેતી જે આપણે કહીએ છીએ, જે કામ અળસિયા કરે છે એ જ કામ આ બેક્ટેરિયમ કરે છે. એટલે આમ તો આ બેક્ટેરિયમનું કામ શું છે? એક પ્રકારનું આથવણ લાવવાનું કામ છે. આથા પ્રકારનું એ સંયોજન બનાવે. સ્વાભાવિક રીતે જમીનમાં જો આથો આવે એટલે કે જમીનમાં તમે છાશ નાખો, અળસિયા નાખો કે આ બેક્ટેરિયમ નાખો તો એનાથી જમીન છે એ પોચી પડી જાય અને એની ફળદ્રુપતા વધે. એટલે સરવાળે જમીનમાં પણ આ બેક્ટેરિયમ બહુ અગત્યનું કામ કરે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, એટલે આપણે જો ગાયને આપણી માતા માનતા હોય તો આ બેક્ટેરિયમ પણ આપણા માટે બહુ મોટું મિત્ર છે. વાહ, બહુ સરસ વાત કરી તમે. અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ એનું બહુ મોટું મહત્વ છે. એને તમે કઈ રીતે જુઓ છો? પર્યાવરણની દ્રષ્ટિએ તો કૌશિકભાઈ હું કહીશ કે જે પેથોજેનિક નથી ને એ બધું સારું છે. પેથોજેનિક એટલે હું આપણને કોઈ પણ રીતે બીમાર કરે, આપણને કોઈ રીતે નુકસાન કરે તો આ બેક્ટેરિયમ આપણું મિત્ર છે. પેથોજેનિક નથી એટલે આપણે કોઈ રીતે નુકસાન કરતું નથી, એટલે નુકસાન નથી કરતું એટલે ફાયદો કરે છે. એટલે પર્યાવરણની દ્રષ્ટિએ મોટા મોટા ખાતરો, મોટી મોટી રાસાયણિક દવાઓ, એમાંથી મુક્તિ મેળવવાની વાત તો હવે આપણા રાજ્યપાલ પણ કહે છે. ત્યારે આપણે પણ હવે સમયની માંગને ધ્યાનમાં રાખી અને આ બેક્ટેરિયમ અંગે વધુ સંશોધન કરી અને એને પૂરેપૂરું ઉપયોગમાં લેવું જોઈએ. જેમ આપણે અળસિયાનું ખાતર બનાવીએ છીએ એમાં બેક્ટેરિયમનું ખાતર પણ આવશે. હા, ક્યાં બાત હે. એટલે આનું સર્જન છે લેબોરેટરીમાં થઈ શકે કે એનો શું મૂળ સ્ત્રોત હોઈ શકે? હવે કોઈ પણ વસ્તુ જેમાં આથો આવતો હોય એ બેક્ટેરિયમ એવું હોય એટલે અથવા બેક્ટેરિયા કોઈ પણ એવા જ હોય છે કે એની ઝડપથી વૃદ્ધિ થાય. એ કઈ રીતે વૃદ્ધિ પામે છે આપણે વિજ્ઞાનમાં જાણીએ છીએ કે પોતે પોતાનામાંથી એકમાંથી બે માંથી ચાર એ રીતે દ્વિગુણિત થતું હોય છે. એટલે બેક્ટેરિયા આ જે બેસિલસ છે એને આપણે કોઈ પ્રયોગશાળામાં નથી બનાવ્યું, પ્રયોગશાળામાં બનાવવાની જરૂરિયાત પણ નથી. પણ માટીના જે લોંદામાં આ બેક્ટેરિયમ હોય એમાં એ દ્વિગુણિત ને ચાર ગુણિત ને થઈ અને આપણને બહુ ઝડપથી મળી જાય છે. એટલે લેબોરેટરીમાં એની બનાવવાની જરૂર નથી. લેબોરેટરીમાં તો આપણે એનો એ ઉપયોગ કર્યો કે આ એન્ટીબાયોટિક કેવી રીતે ઉત્પન્ન કરે છે. માણસના પેટમાં અને પશુના પેટમાં એવા કયા સંજોગો ઊભા થાય છે કે જ્યારે એ એન્ટીબાયોટિક સ્ત્રાવ કરે છે. હવે પછી સાયન્સ એવું કરવા માંગે છે કે જે માણસના પેટમાં આ બેક્ટેરિયમ ઓછા હોય એનામાં આ ઉમેરીએ અને પછી એને એવી સિચ્યુએશનમાં મૂકીએ કે જેથી કરીને એ એન્ટીબેક્ટેરિયન પેલું એન્ટીબાયોટિક સ્ત્રાવ કરે તો કેટલા રોગ મટાડી શકાય. આના ઉપરનું સંશોધન શરૂ છે અને એને પશુઓમાં પોઝિટિવ રિઝલ્ટ પણ મળ્યા છે. એટલે આ બહુ મોટી વાત થઈ. એટલે મેડિકલ સાયન્સમાં લગભગ એક પ્રકારે ક્રાંતિ કહી શકાય એવું પણ બની શકે જો આના ઉપયોગો તમે સિદ્ધ કરી શકો કે ભાઈ આને ઇન્જેક્ટ કરી શરીરમાં અને તમે બીમારીઓ ઉપર સીધું ફોકસ કરી શકો તો બહુ મોટું કામ થાય ને બીમારીઓમાંથી સાજા થવાની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં બહુ મોટી ક્રાંતિ થઈ જાય. એટલે એ રીતે આ બહુ મહત્વનું સંશોધન છે. પણ મને થોડું એ જાણવું છે, આપ જો જણાવી શકો તો, કે ભારતના કેરળ રાજ્યે આવું સંશોધન કર્યું પણ દુનિયામાં આની વિશે કોઈ સંશોધનો થયા છે એવું ખરું? હા છે. આ બે કારણસર એક સંશોધન તો એ છે કે આ બેક્ટેરિયાની ખાસિયત એ છે કે એની ફરતે એ સ્પોર્સ બનાવી લે છે. સ્પોર્સ એટલે એક પડળ કે જેના કારણે ગમે એટલી ઠંડી પડે, ગમે એટલી ગરમી પડે, મહિનાઓ સુધી આ બેક્ટેરિયમ પોતાની જાતને જીવતું રાખી શકે. નોર્મલી બેક્ટેરિયમની લાઈફ લાંબી હોતી નથી, પણ આ એકમાત્ર એવું બેક્ટેરિયમ છે કે જે સ્પોર્સની મદદથી એક પડળ બનાવી લે અને એની અંદર ઘૂસી અને પોતાની જાતને સુરક્ષિત રાખે છે. એક વાત. બીજી વાત
કે વિશ્વભરમાં બાયોટેક લેબની અંદર એક મોડલ ઓર્ગેનિઝમ તરીકે આ વર્ષોથી વપરાતું હતું. એટલે કે એનું એક માળખું છે ને, એને જીનોમિક એન્ટીબાયોટિક્સ માળખું કહેવાય. એટલે માનવજાત માટે ઉપયોગી બની શકે એમ છે એવું તો કેટલાય દેશો કહેતા હતા. પણ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે અને આ કહેવાય કે બાયો ફર્ટિલાઇઝર ક્ષેત્રે એનો ઉપયોગ વ્યવસ્થિત કેરલે શરૂ કર્યો. અને ત્યાર પછી આ જીવમાં વધુ સંશોધન માટે આપણે આગળ વધ્યા છીએ. એટલે વિશ્વભર એનો ઉપયોગ તો જાણતું હતું, પણ પૂરેપૂરો ઉપયોગ કેરલે શીખ્યો, એમ કહીએ તો ખોટું નથી. ક્યાં વાત છે. એટલે એ પણ આપણું એક પ્રકારે અચીવમેન્ટ કહેવાય ઇન્ડિયાનું, કેરળનું, કે આપણે દુનિયાને બતાવ્યું કે આ દિશામાં આગળ વધી શકાય એવું છે. અદ્ભુત. આ વાત બહુ અદ્ભુત છે ને. કેરળ રાજ્યનું જે પગલું છે, ઇનિશિયેટિવ છે, બહુ મોટો પરિવર્તનનો એક યુગ લાવી શકે એવું આ પગલું છે. એટલે આપણે ઈચ્છીએ કે મેડિકલ ક્ષેત્રે આની હેબેસિલસની જરૂરિયાત જે છે એ સિદ્ધ થઈ શકે. એ દિશામાં ઓલરેડી કામ શરૂ થઈ ચૂકે છે. એટલે બહુ મજાનું તમે આ માહિતી આપી ધર્મેન્દ્રભાઈ. બહુ ઇન્ટરેસ્ટિંગ આ માહિતી છે અને લોકોને બહુ એની જાણકારી જ નથી. એટલે તમે એ રીતે પણ એનું બહુ મહત્વ છે. તમે અમારી સાથે જોડાયા. અને મારે એક બે વાત કૌશિકભાઈ કરવી છે. જી. આ વિચાર આપણને જે આવ્યો ને, એ આપણા વૈજ્ઞાનિક યુવાનો નામ યાદ રાખે, ડોક્ટર સાબુ થોમસ ના કારણે આપણને આ વિચાર આવ્યો છે. એણે જે આ સંશોધન કર્યું છે, ડોક્ટર સાબુ થોમસને આપણે ક્રેડિટ આપવી જોઈએ. અને બીજું, કેરળે જે બહુ મોટું કામ કર્યું છે કે આ બેક્ટેરિયા જેવા બીજા બેક્ટેરિયા પણ હોઈ શકે, એના માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન માઇક્રોબાયોમ આ એક પ્રકારની લેબોરેટરી આખા રાજ્યને સમર્પિત કરી છે, કે જ્યાં હવે હેબેસિલસ અને અન્ય બેક્ટેરિયા ઉપર આપણે સંશોધન કરીશું. જેટલા ખરાબ બેક્ટેરિયા છે એટલા સારા બેક્ટેરિયા પણ છે. તો હવે આ બધાને શોધી અને આપણે આ જે માઇક્રોબાયોમ આખી એક શાખા છે એમાં બહુ ભારત આગળ વધશે એવા શુભ અવસર અહીંયા દેખાઈ રહ્યો છે આપણને. વાહ વાહ, બહુ સરસ. ધર્મેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા અને આ બેસિલસ માટે બહુ સરસ મજાની વાતો કરી. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. મારો પણ આનંદ સમાયો. થેન્ક યુ.